મોટરસાયકલ ચોરી કરતી બે ગેંગના સભ્યોને ચોરીના કુલ 24 મોટરસાયકલ કિંમત રૂપિયા 6,24,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતી 25 અનડિટેક્ટેડ ગુના ડિટેક્ટ કરતી એલસીબી અમરેલી ટીમ. ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર દ્વારા અનડિટેક્ટેડ ગુના ડિટેક્ટ કરવાની સૂચના અપાતા અમરેલી એસપી સંજય ખરાતના સીધી સૂચના અને માર્ગદર્શન તળે અમરેલી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કાલોદરાની રાહબરી નીચે દામનગર તથા સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કુલ 5 ઈસમોને પકડી પાડી વાહન ચોરીના કુલ 25 અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરવામાં અમરેલી એલસીબી ટીમને સફળતા મળવા પામી છે. આ કામે પકડાયેલ આરોપી ભાવેશ કાંતિ વાઘેલા, નરેશ ડાયા વાઘેલા, ભાવેશ ભરત ચુડાસમા, જગદીશ પ્રવીણ વાઘેલા, નિલેશ મધુ ચુડાસમા ત્રણેય જેસર ભાવનગરને પકડી પાડી મુદ્દામાલ ના 24 મોટરસાયકલ કિંમત રૂપિયા 6,24,000ના રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અમરેલી એલસીબી ટીમની આ ભવ્ય સફળતા અંગે એસપી સંજય ખરાતનાએ પત્રકાર પરિષદ યોજી કામગીરીને બિરદાવી હતી. આ કામગીરીમાં અમરેલી એલસીબીના પીઆઈ વી.એમ. કાલોદરા, પીએસઆઈ એમડી ગોહિલ તથા સ્ટાફના ભીખુભાઈ, યુવરાજસિંહ, ઘનશ્યામભાઈ, કનાભાઈ, દશરથસિંહ, ગોકુળભાઈ, જયેન્દ્રભાઈ, મહેશભાઈ, અજયભાઈ તથા પરેશભાઈ જોડાયેલા હતા. પ્રતિનિધિ વાડિયાભાઈ ખુમાણ, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી. ये परत मेळवेल છે, જેથી આ ગુનાના અનુસંધાને અમારું તમામ જનતા જે અહીંયાની છે નાગરિકો એમને એક સૂચન છે, એક અપેક્ષા છે કે આપે જ્યારે પણ કોઈ વસ્તુ સ્પેશિયલી બાઇક અને વાહન ખરીદી કરતા હોય છે ત્યારે આપ ચોક્કસથી એ વસ્તુ જાણવી જોઈએ કે ભાઈ આના કાગળ બરાબર છે, એના પર કોઈ લોન છે કે કેમ, કે ચોરીની વસ્તુ છે કે કેમ. અગર એ કર્યા હોત તો આ લોકોને આ બાઇક જે ચોરીની બાઇક આ લોકો પાસે મળે આવેલી હોત, ये बनाव ना बन्या होत. તો અમારા પાસે કુલ 25 ગુનાના કામે 24 બાઇક કબજે લીધેલા છે. ગુનામાં જે અલગ અલગ વિસ્તાર છે, દામનગર પોલીસ સ્ટેશનના ગારિયાધર, સુરતના ઉત્તરાયણ, પાલિતાના, સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, મહુવા ટાઉન, મહુવા રૂરલ, તળાજા, અલંગ, બગદાના, આમ કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ ફરિયાદના કામે જે મુદ્દામાલ છે અને જે ચોર છે એમને પણ પકડી પાડવામાં આવેલ છે. સાથે સાથે અમારી જિલ્લાવાસી તરફથી એ પણ અપેક્ષા છે, આપણા સાથે કોઈ પણ બાઇક ચોરીના અથવા અન્ય ચોરીનો બનાવ બને, બાઇક ચોરી, મોબાઈલ ચોરી, તો તાત્કાલિક દાખલ પણ કરવું જોઈએ. હવે બાઇક ચોરી, વાહન ચોરી અને મોબાઈલ ચોરી તો ઓનલાઈન એફઆઈઆરના માધ્યમથી પણ દાખલ થાય છે. તો જિલ્લા પોલીસના એક ધ્યાને રહે કે કઈ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચોરી બને છે, કઈ વિસ્તારમાં કેવા પ્રકારની ચોરી બને છે, જેના થકી આપણે રિપોર્ટિંગ થાય તો ત્યારબાદ પકડવા માટે અને મહેનત કરવા માટે પણ જિલ્લા પોલીસને વધારે સરળતા રહેશે.